કારણે મોટી દુર્ઘટના બની હતી। રામેશ્વર કોલોની યોગેશ્વરનગર સોસાયટીમાં આવેલા એક દુકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો હતો। આ દુઃખદ ઘટનામાં એક બુઝુર્ગ મહિલાનું ગળું ધડથી અલગ થઈ ગયું હતું। આ અંગે સચિન જીઆઈડીસી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગને કારણે એકવાર ફરી એક મોટી દુર્ઘટના બની છે। મંગળવારના રોજ આશરે 12:30 વાગ્યે રામેશ્વર કોલોની યોગેશ્વરનગર સોસાયટીમાં આવેલા એક દુકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો। આ દુઃખદ ઘટનામાં એક બુઝુર્ગ મહિલા દ્વારા ગળા ડહોરથી અલગ થઈ ગયા, જેના કારણે તેઓનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું। ઘટના અંગે માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે ઘટના માટે સાચું કારણ એફએસએલ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ પ્રારંભિક તપાસ અનુસાર એ વાત સામે આવી છે કે દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ થઈ રહી હતી। સચિન અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે શ્રમજીવી પરિવારો વસે છે। મોંઘવારી અને દસ્તાવેજોની અભાવના કારણે તેઓ કાયદેસર ગેસ કનેક્શન પ્રાપ્ત કરવા મંજૂર નથી। આનો લાભ ગેરકાયદે ગેસ માફિયા ઉઠાવે છે, જે વેપાર અને નિવાસી ગેસ સિલિન્ડરથી નાના અનધિકૃત સિલિન્ડરમાં રિફિલિંગ કરે છે અને મોંઘા ભાવે વેચે છે। આ સિલિન્ડર કોઈપણ સુરક્ષા માપદંડોથી વિમુક્ત હોય છે અને તેમનો ગુણવત્તા ખૂબ ખતરનાક સ્તરે ખરાબ હોય છે। પ્રશાસનની ઘોર અવગણના સામે આ ગેરકાયદે કારોબારનો જાળ ઝડપથી ફેલાઈ રહ્યો છે। સચિન, પાંડેસરા, કડોદરા, પલસાણા અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના કારણે પહેલા પણ ઘણી વિસ્ફોટક ઘટનાઓ બની છે, પરંતુ પ્રશાસન અને પુરવઠા વિભાગ મૌન રહી છે। દરેક દુર્ઘટના પછી થોડા સમય માટે હોબલાવ બનતા હોય છે, પરંતુ પછી આ મુદ્દો ઠંડા બસ્તામાં જવામાં આવે છે। સમયસર પ્રશાસને કડક પગલાં લીધા હોત તો આજે આ દુઃખદ ઘટનાની સ્થિતિ ન હોય। અને હવે પ્રશ્ન એ છે કે ક્યારે સુધી આ ગેરકાનૂની ગેસ માફિયાઓના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહેશે। આ પહેલીવાર નથી કે સચિન વિસ્તારમાં આવા પ્રકારની દુર્ઘટના બની છે। સ્થાનિક લોકો પ્રશાસનથી માંગ કરે છે કે ગેરકાનૂની ગેસ રિફિલિંગના વેપારીઓ પર કડક કાર્યવાહી થાય। જ્યાં સુધી આ ગેરકાનૂની વેપાર પર રોકાશે નહીં ત્યારે સુધી આવા અકસ્માતો બની રહ્યા છે અને નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા રહેશે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 12:15ની આસપાસ યોગેશ્વરનગર સોસાયટી છે, ત્યાં લક્ષ્મણગીરીની ચાલ છે, જે ત્યાં એક દુકાન આવેલી છે। દુકાનના માલિક છે સુનિલગીરી લક્ષ્મણગીરી, જે 8-9 વર્ષથી ભાડે બલકેશભાઈ મિશ્રા કરીને વ્યક્તિ ચલાવે છે। તે સવારના 11 વાગે તેમના વાઈફ દુકાન બંધ કરી અને ગયેલા, બરાબર। દુકાન કરિયાણાની છે અને ચા પાણી પણ બનાવે છે। તો 12:15 વાગ્યાની આસપાસ આશરે બ્લાસ્ટ થાય છે અને રાહદારી એક બેન નીકળે છે ત્યાંથી, જેમનું નામ છે ભૂરીબેન હીરાલાલ યાદવ, એમની ઉંમર વર્ષ છે 59। તે આ ઘટનામાં બ્લાસ્ટ થાય છે અને જે શટર હોય છે દુકાનનું એ તૂટી અને બેનને વાગે છે, જેથી બેનનું ધડ છે એ માથાથી દૂર થઈ જાય છે, ધડ ત્યાં પડે છે અને માથું દૂર સુધી ફંગોળાઈ જાય છે અને આ ઘટનામાં મહિલાનું દુઃખદ અવસાન થાય છે। આ બાબતે પોલીસ તપાસ તથા એફએસએલ અધિકારીની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। હવે જોવાનું છે કે શું પ્રશાસન અને પુરવઠા વિભાગ આ ઘટનાના પછી સખત પગલાં લે છે કે પછી ધૃત રાષ્ટ્રની ભૂમિકા નિભાવવા માટે રહી જશે। તો હવે